પાસ્કલનો નિયમ તમને એમ કહે છે કે એક સમાન ઊંડાઈએ રહેલા બિંદુઓ આગળ દબાણ સમાન હોય છે, પરંતુ જો ઊંડાઈનો ફેરફાર થાય તો શું દબાણમાં પણ ફેરફાર થાય? હા વિદ્યાર્થી મિત્રો, ઊંડાઈ સાથે દબાણમાં ફેરફાર 100% થાય. કેટલો થાય એનો અભ્યાસ આજે આપણે કરવાનો છે. ચલો તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું? મારી પાસે એક પાત્ર છે અને એ પાત્રની અંદર મેં સ્થિર તરલ ભરી કાઢ્યું છે. એની અંદર આપણે નળાકારીય એક તરલ ખંડનો વિચાર કરવાનો કે જેની ઉપરની સપાટી આગળ એક બિંદુ ને નીચેની સપાટી આગળ બે બિંદુ છે. એક બિંદુ અને બે બિંદુ વચ્ચેની ઊંચાઈ h તમને બતાવેલી છે. વિદ્યાર્થી મિત્રો, એક બિંદુ આગળ તરલ ખંડ સિવાય એટલે કે નળાકારીય તરલ ખંડ સિવાયનું તરલ જે દબાણ ઉત્પન્ન કરે એ P1 દ્વારા દર્શાયું છે અને બે બિંદુ આગળ દબાણ તમને P2 બતાવેલું છે. આપણને ખબર છે કે P બરાબર સૂત્ર કેટલું? F/A. તો F બરાબર તમે શું લખી શકો? P × A. તો અહીંયા મેં F1 એટલે કે એક બિંદુ આગળની સપાટી આગળ સમગ્ર તરલ જે તરલ ખંડ વિચારેલો છે, નળાકારીય તરલ ખંડ વિચારેલો છે, એના સિવાયના તરલને કારણે લાગતું બળ F1 બરાબર P1 એ બતાવેલું છે અને બે બિંદુ આગળ F2 બરાબર P2 એ દર્શાવેલું છે. હવે જે આપણે વાત કરવાની છે એ આગળ વધારીએ. તમને અહીં દેખાય છે કે F1 જે બળ છે અધો દિશામાં છે અને F2 બળ છે એ ઉધ્વ દિશામાં છે. અને આ જે તરલ ખંડ છે તમારો નળાકારીય, એનું વજન બળ mg પણ તમને અધો દિશામાં મળે એવી તમને ખબર પડે. તો એનો મતલબ શું થયો? બે બળો અધો દિશામાં અને એક બળ કઈ દિશામાં? ઉધ્વ દિશામાં. હવે આ પાત્રમાં તમારું તરલ સ્થિર છે, તો આ નળાકાર જે તમે વિચાર્યો છે સૂક્ષ્મ ખંડ, એનો પણ તમારું તરલ સ્થિર જ હોવાનું. તો આ ત્રણ બળોની અસર હેઠળ જો આ તરલ તમારું સ્થિર હોય તો સ્વાભાવિક છે કે P1A + mg, તો અહીંયા જુઓ ચેક કરો, P1A + mg બરાબર P2A થાય. હવે mg P2 વાળા પદને આ બાજુ કરી નાખીએ તો એ કોમન નીકળી જાય અને P2 - P1 × A બરાબર mg મળે. સમીકરણ નંબર 1. અહીંયા સુધીનું તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. ચલો આગળ વધીએ. તરલની ઘનતા ρ બરાબર mv સૂત્ર તમને શીખવાડેલું છે. એમાં અહીંયા જે નળાકાર છે એનું ક્ષેત્રફળ A હોય અને એની લંબાઈ h હોય તો કદ v બરાબર ah થાય એવું તમે નાના ધોરણોમાં ભણીને આવ્યા છો. તો તમે જે આ સૂક્ષ્મ તરલ ખંડ વિચાર્યો છે એનું દળ m બરાબર ρ(ah) તમને ખબર છે. સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકી દો ને સમીકરણ 1માં કિંમત મૂકશો એટલે એ કટ થઈ જશે. તો P2 - P1 બરાબર શું થશે? ρgh. વિદ્યાર્થી મિત્રો, P2 એટલે h ઊંડાઈએ રહેલું અને P1 એટલે ઉપર રહેલું. જે બે બિંદુઓ વચ્ચે ઊંડાઈનો તફાવત h હોય એમની વચ્ચે દબાણનો તફાવત P2 - P1 બરાબર ρgh મળે એવી તમને ખબર પડવી જોઈએ. જો આપણે બિંદુ 1 ને તરલની ઉપરની સપાટી ઉપર લઈ જઈએ તો એ સીધું વાતાવરણના સંપર્કમાં આવે એટલે P1 બરાબર Pa થઈ જાય. એને આગલા સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો P2 - Pa બરાબર h(ρg). માટે P2 બરાબર એટલે કે h ઊંડાઈએ રહેલા કોઈ પણ બિંદુ આગળ ઉપર, ધારો કે આ તમારું પાત્ર છે તો ઉપર તો વાતાવરણનું દબાણ Pa હોય જ અને તમે જો h ઊંડાઈએ નીચે જાઓ તો વધારાનું દબાણ h(ρg) મળે. અહીં તમે જે P2 - Pa બરાબર h(ρg) કહ્યું એને ગેજ દબાણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ થિયરી પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે ગેજ દબાણ સમજાવો અથવા ઊંડાઈ સાથે તરલ
તરલમાં થતા દબાણના ફેરફારનું સૂત્ર મેળવો. વિદ્યાર્થી મિત્રો, આ જે તમારું સૂત્ર છે ને P2 - PA બરાબર H rho G, એની ઉપરથી તમારે જે સમજવાનું છે એ હાઇડ્રોસ્ટેટિક પેરેડોક્સ છે. આ થિયરીમાં તમારે માત્ર સમજણ લેવાની છે, આ પરીક્ષામાં પૂછાતું નથી. અહીં ચેક કરો વિદ્યાર્થી મિત્રો કે A, B અને C આવા 3 પાત્રો છે. એ 3 પાત્રો A, B અને C 3 પાત્રોનો રચના એટલે કે આકાર જુદો જુદો છે. હવે તમે કોઈ પણ એક પાત્રમાં તરલ નાખો તો શું થશે કે 3 પાત્રના આકાર ભલે જુદા જુદા હોય પણ સરખી ઊંચાઈ H સુધી જ તરલ ચડશે. કેમ? કારણ કે દબાણનો તફાવત કેટલો છે? H rho G. એમાં પાત્રના આકાર ઉપર કોઈ આધાર રાખતું નથી, માત્ર ઊંચાઈ H ઉપર આધાર રાખે. એટલે કોઈ પણ આકારનું પાત્ર હોય તો પણ સરખી ઊંચાઈ ઉપર જ તરલ ચડે છે. એને હાઇડ્રોસ્ટેટિક પેરેડોક્સ કહે છે. તો પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય કે હાઇડ્રોસ્ટેટિક પેરેડોક્સ એટલે શું? તો તમારે આ રીતે 3 પાત્રો ABC જો દોરવાના, એમના આકાર કેવા લેવાના, જુદા જુદા લેવાના. 3 તરલના જે જથ્થો છે એ તરલ જથ્થો અસમાન હશે, પરંતુ નીચેના બિંદુએ દબાણ સરખું હોવાથી કેટલું? H rho G જેટલું. એવો સરખી ઊંચાઈ S સુધી તરલ ચડશે, જેને હાઇડ્રોસ્ટેટિક પેરેડોક્સ કહે છે. આની ઉપરથી MCQ અને SQ પૂછાઈ શકશે.